પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 26 જૂન 2024ના રોજ નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો, જેમાં 100થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો। નિષ્ણાત ગાઈડ દ્વારા વિવિધ ડ્રગ્સ અને તેનાથી થતા નુકસાન, તેનાથી બચવાના ઉપાયો વિશે સહભાગીઓને જાગૃત કરવામાં આવ્યા હતા। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ દિવસ નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેરને રોકવા માટે ઉજવાય છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના યુવાનોમાં માદક દ્રવ્યોના વ્યસનોનો ખતરો ઝડપથી ફેલાઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે। ભારતમાં અને વિશ્વભરમાં નશાની સ્થિતિ જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ભારત પણ બહુ મોટા પાયે ઉપભોક્તા દેશ બનતો જઈ રહ્યો છે। સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે, જે મુજબ આ વર્ષની થીમ છે પુરાવા સ્પષ્ટ છે, નિવારણમાં રોકાણ કરો। કાર્યક્રમના સહભાગીઓએ ભારતને ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી।